મિત્રો, તમે ભાજી પાઉં, દાલ પૂરી અને પૂરી સબ્જી તો ખાધી હશે, પણ ક્યારે ખમણ ભાજી ખાધી છે? જી હા, આ છે મોરબીનો એવો સિક્રેટ કોમ્બો જે એકવાર ખાય તે વારંવાર ખાવા જાય. ઘણી વાર પાવભાજી અને ભાજી ને બ્રેડ હોય છે. આપણું કોમ્બિનેશન થોડુંક અલગ છે. ખમણ સાથે ભાજી અને મરચાં. ગ્રીન ચોકમાં એની ફર્સ્ટ શોપ હતી, ત્યારથી અમે જૈન ખમણના ત્યારે શરૂઆતમાં પૂરી ભાજી અને ખમણ બધું ખાતા, પણ હવે આ લોકોએ પૂરી હવે એ લોકોએ બંધ કરી, છતાં એનો ખમણનો ટેસ્ટ છે મોરબી માટે એકદમ લાજવાબ છે. અને આખી મોરબીમાં અમે આવો ખમણનો ટેસ્ટ ક્યાંય જોવા નથી મળ્યો. અમે રિસેન્ટલી છેલ્લા 40 વર્ષથી આ જૈન ખમણનું જ ખમણ ખાઈએ છીએ. આ પેલી એવી છે મોરબીમાં કે વર્ષોથી આ માણસો અહીંયા પડાપડી કરે ભાજી અને ખમણ ખાવા માટે. એકાદા વીકમાં હું એક વીકમાં 2 થી 3 વખત આવું જ. લાકડાના ટેબલ અને એમાં ખમણ બનાવતા ગ્રીન ચોકમાં જૂની દુકાન હતી, તે દુન અમે ખાઈ. અમે સવારે ધમધમતા મોરબીના રસ્તા અને ત્યાંથી આવતી આ તમતમતી સુગંધ, હાથમાં થાળી, ગરમા ગરમ બટાકાની સૂકી ભાજી, ઉપરથી ખમણનો ટુકડો અને સાથે મજેદાર મરચા. આહાહાહા, આ સ્વાદની લહેર એવી કે દિમાગની સાથે દિલ સુધી પહોંચી જાય. પણ આ ટેસ્ટની પાછળ જોડાયેલી છે પેઢીઓની કહાની. મૂળ ગ્રીન ચોકથી અમારી મૂળ બ્રાન્ચ અમારા દાદાની દુકાન જૈન ફરસાણ માર્ટ હતી. આજથી વર્ષ પહેલાં 1979માં ત્યારે મીઠાઈ ફરસાણનો મૂળ ધંધો અમારો હતો, મારા દાદાનો, મારા ફાધરનો. પછી એમને 1994થી પૂરી શાક ને એવું શરૂ કરેલ હતું. પછી અમે એમાં પૂરી શાકને અહીંયા ત્યારે સ્ટાફની બહુ અમને તકલીફ હતી, એના હિસાબે પૂરીનું મેન્ટેન નહોતું થતું અમારાથી. એટલે ફાધરે ખમણની શરૂઆત કરી, ખમણ અને ભાજી એ કોન્સેપ્ટ એમને એમ રાખ્યો, પૂરી એક બંધ કરી દીધી. એટલે ખમણ અને ભાજી ત્યારથી ગ્રાહકને આવી ગયા. તો અમારા સિવાય પાસે મોરબીમાં બીજે ક્યાંય વસ્તુ મળતી નથી. અહીંયા બહારથી બહુ 52 વર્ષો આવે છે, અને અહીંયા આવે તો ફરજિયાત ખાસ કરીને અમારે खमण भाजी नो आग्रह रखे थे। सोलापुर से आए हम, बहुत बढ़िया ढोकला है। उसके साथ जो टेस्ट दिया ना सब्जी आलू का, वो भी बहुत अल्टीमेट। એનો ટેસ્ટ એવો એટલે સારો લાગે છે ને કે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પણ આવે ને તો પહેલાં એમ કે મને જૈન ખમણનો ટેસ્ટ કરાવો। સૂકી ભાજી પણ છે, એનું પણ એક અલગ જ ટેસ્ટ છે, અને એની સાથે મરચાં છે, એ બધાને ટેસ્ટ સારો એવો લાગે છે। તો એની ટાઈમમાં અમે ગમે ત્યારે આવીએ તો અમારા કસ્ટમર પહેલાં અમને કહે છે કે પહેલાં ભાઈ અમને ત્યાં લઈ જાઓ એમ। કોઈ માટે આ નાસ્તો છે તો કોઈ માટે દૈનિક રિવાજ, પણ દરેક સાથે જોડાયેલી છે અહીં બાળપણની યાદ।